વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં સ્વાધ્યાય પોથીમાં ભાગ 1 એમાં ગણિત વિષયમાં પ્રકરણ 2 આકાર અને ખૂણા એનું સોલ્યુશન જોઈશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. તો પ્રકરણ 2માં પ્રશ્ન 1, આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા 4 આકૃતિ આપેલી છે, A, B, C, D. તો એમાં પહેલો પ્રશ્ન છે, સૌથી વધુ ખૂણાઓ કઈ આકૃતિમાં છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું પહેલામાં 3 ખૂણા છે, બીજી આકૃતિમાં 4 ખૂણા છે, ત્રીજી આકૃતિમાં પણ 4 ખૂણા છે અને પાંચમી આકૃતિમાં અહીંયા 5 ખૂણા આપેલા છે. તો સૌથી વધુ ખૂણાઓ એ ડી આકૃતિમાં છે. એના પછી બીજું, સૌથી ઓછા ખૂણાઓ કઈ આકૃતિમાં છે? તો સૌથી ઓછા ખૂણા વિદ્યાર્થી મિત્રો એ આકૃતિમાં છે, કેમ કે એમાં 3 ખૂણા છે, ત્રિકોણ છે. એના પછી ત્રીજું, કઈ કઈ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે? તો આકૃતિ બી અને સી માં ખૂણાઓની સંખ્યા સમાન છે, કેમ કે અહીંયા 4 છે અને અહીંયા પણ 4 ખૂણા આપેલા છે. એના પછી પ્રશ્ન 2, આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે TMOZ. એમાં આપણને પ્રશ્ન પૂછે છે ચોથો, કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે? તો અહીંયા આપણને ખૂણો દોરેલો આપેલો છે. તો એમ મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે. એના પછી પાંચમો, કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે? તો અહીંયા આપણે જોઈશું તો Z મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે. એના પછી છઠ્ઠો, કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? તો અહીંયા આપણે જોઈશું તો ઓમાં ખૂણો રચાતો નથી. એના પછી સાતમો, મૂળાક્ષરોમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે? તો અહીંયા આપણે ગણીને લખવાની છે. તો અહીંયા ટીમાં આપણે જોઈએ તો આ એક ખૂણો અને આ બીજો ખૂણો. એ જ રીતે આપણે એમમાં જોઈએ તો એમમાં અહીંયા 3 ખૂણા આપેલા છે, એક મોટો ખૂણો આ, એના પછી આ ખૂણો અને આ, એમ 3 ખૂણા આપેલા છે અને ઓમાં કોઈ ખૂણો રચાતો નથી. એ જ રીતે ઝેડમાં જોઈશું તો ઝેડમાં 2 ખૂણા રચાય છે અને ઓમાં આપણે શૂન્ય કરી છે. એના પછી પ્રશ્ન 3, આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચતુષ્કોણની આકૃતિ આપેલી છે, એને 4 ખૂણા છે, માટે આપણે ચતુષ્કોણ કહીશું. ABCD ચતુષ્કોણનું નામ છે. તો અહીંયા 8મો પ્રશ્ન, આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે? આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે? તો કુલ 4 ખૂણા છે. એના પછી 9મો પ્રશ્ન, કયા ખૂણાનું માપ સૌથી વધુ છે? તો વિદ્યાર્થી મિત્રો, ખૂણા C નું માપ સૌથી વધુ છે. આ જે ખૂણો છે, ખૂણો C, એનું માપ સૌથી વધુ છે. હવે આ ખૂણાને વિદ્યાર્થી મિત્રો આપણે નામ આપવું હોય તો એને ખૂણો C પણ આપી શકીએ અને એને ખૂણો DCB પણ આપી શકીએ છીએ, અથવા ખૂણો BCD પણ આપી શકીએ. જે ખૂણો હોય એ મૂળાક્ષર વચ્ચે આવવો જોઈએ. એના પછી 10મો, કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે? તો ખૂણો D. આ ખૂણો સૌથી નાનો છે, તો એનું માપ સૌથી ઓછું છે, માટે ખૂણા D નું માપ એ સૌથી ઓછું છે. એના પછી પ્રશ્ન 4, કોષ્ટકમાં માગ્યા મુજબ વર્ગીકરણ કરો. તો અહીંયા મૂળાક્ષર આપેલા છે, ખૂણાઓની સંખ્યા આપણે લખવાની છે, કયા મૂળાક્ષરની અંદર કેટલા ખૂણા બને છે, અને એ ખૂણાઓમાંથી કાટકોણ કેટલા, કાટકોણથી નાના એટલે લઘુકોણ કેટલા, અને કાટકોણથી મોટા એટલે કે ગુરુકોણ કેટલા, તો એ આપણે અહીંયા કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું કે C. તો C મૂળાક્ષરની અંદર અહીંયા ખૂણાઓની સંખ્યા 2 છે, 2 ખૂણા બને છે, માટે અને એની અંદર જે ખૂણા બને છે એ બંને કાટખૂણા છે, બરોબર. અને એમાં કાટકોણથી નાના ખૂણા 0 છે અને કાટકોણથી મોટા પણ ખૂણાની સંખ્યા 0 છે. એ જ રીતે અહીંયા હવે આપણે એ મૂળાક્ષરની અંદર જોઈશું તો કુલ 5 ખૂણા બને છે. અહીંયા 3, 4 અને 5, 5 ખૂણા બને છે. હવે આ 5 ખૂણામાં એક પણ ખૂણો કાટખૂણો બનતો નથી અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા આપણે જોઈશું તો 3 છે. આ જે 3 ખૂણા બન્યા એ કાટકોણથી નાના છે અને કાટકોણથી મોટા તો 2. આ જે નીચેના ખૂણા છે એ કાટકોણથી મોટા છે. એના પછી 13મો, L આપેલો છે, તો એમાં બનતા ખૂણાની સંખ્યા 1 જ છે અને એ જે ખૂણો બને છે એ કાટકોણ છે, 90ના માપનો ખૂણો છે, માટે હવે કાટકોણથી નાના અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા 0 થશે. 14મો, તો અહીંયા ખૂણાની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 2 બને છે અને એ જે 2 ખૂણા છે એ લઘુકોણ છે, એટલે કે કાટકોણથી નાના છે, કાટખૂણાની સંખ્યા 0 છે અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા પણ 0 છે.
એ જ રીતે 15મું આપણે જોઈએ કે, તો કેમાં અહીંયા કુલ 3 ખૂણા બને છે, બરોબર? 1, 2 અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 3 કહ્યું છે, પણ જો આપણે દોરીએ તો કુલ 4 ખૂણા બને, પરંતુ આપણે અહીંયા 3 આપેલા છે, તો અહીંયા કુલ જો 4 ખૂણા બને 1, 2, 3, 4, પરંતુ અહીંયા 3 આપેલા છે તો 3 અને એમાં કાટખૂણાની સંખ્યા 0 છે. કાટકોણથી નાના આપણે જોઈશું તો 2 છે, એક આ ખૂણો અને એક આ ખૂણો, અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા 1 છે, એ આ ખૂણો છે. એના પછી y, તો y ની અંદર આપણે જોઈશું તો કુલ 3 ખૂણા બને છે. અહીંયા 1, આ 2 અને આ 3. તો આ 3 ખૂણાની અંદર કોઈ પણ કાટખૂણો બનતો નથી, માટે એ 0 આવશે. અને કાટકોણથી નાના ખૂણા 1 બને છે, આ ખૂણો કાટકોણથી નાનો છે, અને આ 2 ખૂણા એ કાટકોણથી મોટા છે, બરોબર? તો એ 2 આવશે. એના પછી ઈ, તો ઈમાં આપણે જોઈશું તો કુલ 4 ખૂણા બને છે, 1, 2, 3 અને આ 4. તો આ 4 ખૂણા વિદ્યાર્થી મિત્રો કાટખૂણા છે, માટે કાટકોણથી નાના અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા 0 થશે. એ જ રીતે 18મું, તો અહીંયા એક્સમાં કુલ 4 ખૂણા બને છે. હવે આ 4 ખૂણામાંથી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો કાટકોણ એક પણ નથી, અને કાટકોણથી નાના 2 ખૂણા છે, એક આ ઉપરનો અને એક નીચેનો, અને કાટકોણથી મોટા પણ 2 સાઈડના બંને, તો 2 ખૂણા એ આવશે. એના પછી 19મું, તો 19મું અહીંયા આપણે જોઈશું તો n છે, અને n માં કુલ 2 ખૂણા બને છે, અને બંને ખૂણા વિદ્યાર્થી મિત્રો કાટકોણથી નાના છે. કાટકોણ અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા 0 છે, બરોબર? હવે 20, 21 અને અહીંયા 22. તો આની અંદર તમે જે મૂળાક્ષર અહીંયા આવ્યા ના હોય એને તમે લખી અને એમાં રહેલા ખૂણાની સંખ્યા તમે અહીંયા લખી શકો છો. એટલે કે આપણે અહીંયા f લખીએ તો વિદ્યાર્થી મિત્રો f ની અંદર કેટલા ખૂણા? તો 1, 2 અને 3, બરોબર? તો એમાં રહેલા ખૂણાની સંખ્યા 3 છે. તો કાટકોણ, તો કાટકોણ એ વિદ્યાર્થી મિત્રો 3 ખૂણા કાટકોણ છે, માટે અહીંયા 3 આવશે. કાટકોણથી નાના 0 અને કાટકોણથી મોટા પણ 0. તો આ રીતે તમે બીજા 2 મૂળાક્ષર લઈ અને અહીંયા ખૂણાઓની સંખ્યા લખી શકો છો, બરોબર? અહીંયા v લઈ શકાય, બરોબર? અને એના સિવાય બીજો કોઈ પણ મૂળાક્ષર આપણે લઈ શકીએ છીએ. એના પછી પ્રશ્ન 5, નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો. તો અહીંયા આપણને ઘડિયાળ આપેલી છે, ઘડિયાળની અંદર સમય દર્શાવેલો છે. તો આપણે સમય અને એનાથી બનતો 2 કાંટાઓથી બનતો ખૂણો કેવા પ્રકારનો છે એ લખવાનું છે. તો અહીંયા આપણે જોઈશું તો આ જે ખૂણો બને છે એ કાટકોણથી મોટો બને છે, 90 કરતાં મોટો, માટે કાટકોણથી મોટો, અને સમય તો 10 ને 15, બરોબર? હવે 24મું, તો અહીંયા કાટકોણથી નાનો ખૂણો બને છે 90 કરતાં, અને સમય તો 6 અને 40 થઈ છે. એના પછી આ જે ખૂણો છે 25મો, તો એ કાટખૂણો છે, 90નો ખૂણો છે, માટે કાટખૂણો થશે. અને વાગ્યા, તો વાગ્યા એ વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 વાગ્યા છે, કેમ કે અહીંયા કલાક કોટો 3 ઉપર છે અને મિનિટ કોટો 12 ઉપર છે, માટે 3 વાગ્યા છે. એના પછી પ્રશ્ન 6, નીચેની આકૃતિઓમાં દર્શાવેલ સમય મુજબ કોટાઓ દોરો અને ખૂણાનો પ્રકાર લખો. તો અહીંયા આપણે કોટો પણ દોરવાનો છે અને ખૂણાનો પ્રકાર લખવાનો છે. સમય આપણને આપેલો છે, તો અહીંયા આપણે સમય 9 વાગ્યા, તો 9 વાગ્યાના કાંટા આપણે દોર્યા, તો બંને કાંટાઓ વચ્ચે રચાતો ખૂણો અહીંયા કાટખૂણો થશે, માટે અહીંયા આપણે લખીશું કાટકોણ. એના પછી 27, તો કાટકોણથી મોટો ખૂણો રચાય છે, અહીંયા સમય છે 6, તો 6 વાગ્યાના 2 કાંટાઓ દોરીશું તો એના વચ્ચે રચાતો ખૂણો એ કાટકોણથી મોટો છે. એના પછી 28, તો અહીંયા 1 વાગ્યાનો સમય આપેલો છે, તો અહીંયા 2 ખૂણાઓ વચ્ચે રચાતો 2 કાંટાઓ વચ્ચે રચાતો ખૂણો એ કાટકોણથી નાનો છે. એના પછી પ્રશ્ન 7, તો નીચેની આકૃતિઓમાં કોઈ પણ સમય બતાવી રચાતા ખૂણાની નોંધ કરો. તો અહીંયા આપણે જાતે અહીંયા સમય લેવાનો છે, અને કાંટાઓ પણ દોરવાના છે, અને કયો ખૂણો રચાય છે એ પણ આપણે જાતે લખવાનું છે. તો અહીંયા આપણે સમય 10 ને 30 લીધો છે, તો બંને કાંટાઓ વચ્ચે રચાતો ખૂણો કાટકોણથી મોટો થશે. એના પછી 3 વાગ્યાના સમયે જો આપણે લઈએ તો અહીંયા કાટકોણ રચાશે, બરોબર? અને 4 ને 15 લઈશું તો કાટકોણથી નાનો ખૂણો રચાશે, બરોબર? હવે એનાથી આગળ 8, નીચેના કોઠામાં આપેલા આકારોમાંથી કોઈ એક ખૂણાને દબાવવાથી તેના આકારમાં ફેરફાર થાય છે? જો હા, તો નવો બનતો આકાર ખાનામાં દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 32મો પ્રશ્ન, આકાર આપેલો છે આપણને ષટકોણ, 6 ખૂણા છે, તો ખૂણામાં કોઈ ફેરફાર થાય છે? તો અહીંયા આને એક ખૂણાને દબાવવામાં આવે ઉપરથી, તો આ જે સપાટી છે એ સીધી થઈ જશે, બરોબર? અને નીચેની સપાટી એમને એમ રહેશે. તો જે આકાર બનશે એ પંચકોણ બનશે, કેમ કે અહીંયા 5 ખૂણા છે. એના પછી
33મો તો અહીંયા પંચકોણ આપેલો છે અને એને ઉપરથી દબાવવામાં આવે તો આ જે સપાટી છે એ સીધી થઈ જશે. માટે અહીંયા જે આકૃતિ બનશે એને ચતુષ્કોણ કહેવાય, કેમ કે એની અંદર 4 ખૂણા છે. એના પછી 34 તો અહીંયા ત્રિકોણ આપેલો છે અને જો આપણે ઉપરથી એને દબાવીએ તો ત્રિકોણના આકારમાં કોઈ ફેરફાર થતો નથી, માટે ત્રિકોણ જ રહે છે. એના પછી અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન. તો એમાં પહેલું, આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ ત્રિકોણ નથી? તો અહીંયા એ, બી અને ડી એ ત્રિકોણ છે. સી એ ત્રિકોણ નથી, કેમ કે એમાં 4 ખૂણા છે. એના પછી બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? બીજો પ્રશ્ન. તો અહીંયા 5 ત્રિકોણ છે, 4 નાના અને એક મોટો, આમ કુલ 5 ત્રિકોણ છે. એના પછી ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ઘડિયાળમાં કાટકોણ બને છે? તો અહીંયા આપણે જોઈશું તો કાટકોણ એટલે વિદ્યાર્થી મિત્રો 90નો ખૂણો. તો બી આકૃતિમાં જે ઘડિયાળ આપેલી છે એમાં બંને ખૂણા વચ્ચે 90નો ખૂણો બને છે, માટે જવાબ બી આવશે. એના પછી ચોથું, નીચેનામાંથી કઈ આકૃતિમાં એક ખૂણો દબાવતો આકાર બદલાતો નથી? તો ઉપર આપણે જોયું કે ત્રિકોણની અંદર ઉપરથી આપણે દબાવવામાં આવે તો આકારમાં કોઈ ફેરફાર થતો નથી, ત્રિકોણ જ રહે છે, માટે જવાબ એ આવશે. એના પછી પ્રશ્ન આગળનો, આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ આપો. 5મો પ્રશ્ન, બાજુની આકૃતિમાં કાટકોણ કરતો નાના હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળની સંખ્યા લખો. તો કાટકોણ કરતો નાના વિદ્યાર્થી મિત્રો, તો એવી ઘડિયાળની સંખ્યા 3 છે. અને છઠ્ઠો, બાજુની આકૃતિમાં કાટકોણ કરતો મોટા હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળ કેટલી થાય? તો એવી ઘડિયાળ વિદ્યાર્થી મિત્રો 4 છે. નાની આપણે અહીંયા જોઈશું તો 1, અહીંયા 1, એના પછી 2, એના પછી 3. બરોબર. તો આ એ ઘડિયાળો જેનો ખૂણો કાટકોણ કરતો નાનો છે અને છઠ્ઠા પ્રશ્નની અંદર કાટકોણ કરતો મોટો હોય એવા. તો 1, 2, 3 અને 4. તો આ 4 ઘડિયાળો એવી છે કે જેમાં ખૂણો કાટકોણ કરતો મોટો થાય છે. એના પછી 7મો પ્રશ્ન, કાટકોણ બનાવતી હોય તે ઘડિયાળનો સમય લખો. તો અહીંયા આપણે જોઈશું કાટકોણ બનાવતી ઘડિયાળનો સમય અહીંયા 3 વાગ્યા છે અને બીજો કાટકોણ જો 9 વાગ્યા છે. બરોબર. એના પછી 8મો પ્રશ્ન. તો 8મા પ્રશ્નમાં બાજુમાં એક આકૃતિ આપેલી છે અને આપણને કહ્યું છે કે બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણાઓ થાય છે? તો અહીંયા આપણે ખૂણા ગણીએ તો ખૂણાની સંખ્યા અહીંયા 16 આપેલી છે. અને 9મો પ્રશ્ન, આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ છે? તો વિદ્યાર્થી મિત્રો આકૃતિની અંદર જો ખૂણા કાટકોણ હોય એવા ખૂણાની સંખ્યા આપણે ગણીએ તો અહીંયા 4 છે. 1, 2, 3 અને 4. એના પછી 10મો, આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી વધુ છે? તો વિદ્યાર્થી મિત્રો કાટકોણ 4 છે અને કાટકોણથી વધુ કેટલા ખૂણા છે? તો 8 ખૂણા એ કાટકોણથી વધુ છે, 4 ખૂણા એ કાટકોણ છે અને 4 ખૂણા એ કાટકોણથી નાના છે. બરોબર. તો આમ આપણે સોલ્યુશન કરવાનું છે. જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય કરી લેજો, જેથી આગળના જે નવા પ્રકરણના વિડીયો છે એ તમને સરળતાથી મળી રહેશે.